રામાયણ હિન્દુ ધર્મનું એક પ્રાચીન અને પવિત્ર મહાકાવ્ય છે, જે મહર્ષિ વાલ્મીકી દ્વારા સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે. રામાયણમાં મુખ્યત્વે શ્રીરામના જીવન, તેમના સત્ય, ધર્મ અને કર્તવ્યની આદર્શ ગાથા વર્ણવવામાં આવી છે. રામાયણનું સંક્ષિપ્ત પરિચય. 1. લેખક મહર્ષિ વાલ્મીકી. 2. કુલ સર્ગ અધ્યાય 7, સામાન્ય રીતે 6 મુખ્ય માનવામાં આવે છે. 3. શ્લોકોની સંખ્યા અંદાજે 24,000. 4. પ્રમુખ પાત્રો: શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ, ભરત, શત્રુઘ્ન, સુગ્રીવ, વિભીષણ વગેરે. રામાયણના મુખ્ય કાંડ. 1. બાલકાંડ: શ્રીરામનો જન્મ, વિષ્ણુના અવતાર રૂપે તેમના આગમન અને તેમની બાળલીલાઓ. 2. અયોધ્યાકાંડ: રામના રાજ્યાભિષેકની તૈયારી અને કૈકેયીના મનફેરથી 14 વર્ષની વનવાસ યાત્રા. 3. અરણ્યકાંડ: રામ, સીતા અને લક્ષ્મણનો વનવાસ અને રાવણ દ્વારા સીતાહરણ. 4. કિષ્કિંધાકાંડ: હનુમાન અને વાનર સેનાના સહયોગથી સુગ્રીવ સાથે મિત્રતા. 5. સુંદરકાંડ: હનુમાનજી લંકા જઈને માતા સીતા વિશે સમાચાર લાવે છે. 6. યુદ્ધકાંડ: શ્રીરામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં રાવણનો વધ અને સીતારામના મિલન. 7. ઉત્તરકાંડ: રામનું રાજ્યાભિષેક અને આગામી ઘટનાઓ. રામાયણ એક માત્ર વાર્તા નહીં, પણ જીવનના આદર્શો શીખવતો ગ્રંથ છે. શ્રીરામ ધર્મ, કર્તવ્ય અને સત્યના પાલન માટે ઉદાહરણરૂપ છે.